ભગવાન ના બતાવેલા ધર્મના નિયમ પ્રમાણે ગાય અને બ્રાહ્મણની જે રક્ષા કરે ને, ભગવાન પોતે એમ કે હું એની અંદર હમાયેલો છું, આવું સમજવું. વારંવાર ભગવાને અવતાર, એના આવેશ અવતારો, મારી પાસે પ્રકારો છે અવતારોના. અંશાવતાર હોય, કલાવતાર હોય, આવેશ અવતાર હોય, પણ કોઈકનું ભલું કરવાનો ઈચ્છા તમારા મનમાં જાગૃત થાય તો સમજવું કે ભાગવત ઉગી ગયું છે. કોઈકને મદદ કરવાની ભાવના જો આપણી અંદર જાગે તો સમજવું કે ભાગવત ઉગી ગયું છે. અને જો ભાગવત કરવાની ઈચ્છા આપણને થાય તો સમજવું કે વડીલોએ વાવેલા રોટલા ઉગી નીકળ્યા છે. નહીતર 5 પૂનમ વહી જાય, સત્યનારાયણ ભગવાનની કથા ન થાય. હા, પણ ભાગવત જેને આંગણે બેઠવું હોય, મને કહેવા દો, જેમના વડીલોએ રોટલા વાવ્યા હોય ને તો જ આંગણે ભાગવત બેસે. એટલે અહીંયા બેઠેલા હરેક વ્યક્તિ બહુ ભાગ્યશાળી છે, બહુ પુણ્યશાળી છે. જેના પુણ્ય ન હોય ને ભાગવતના મંડપમાં પગે ન મૂકી શકે. યાદ રાખજો, 7 દિવસ કથા સાંભળે એને તો મુક્તિ મળે, એને તો ભગવત પ્રાપ્તિ થાય. પણ મહારાજ, ભાગવતમાં તો ત્યાં સુધીમાં લખ્યું છે કે શ્લોકાર્ધમ શ્લોકપાદમ વા નિત્યમ ભાગવતો. કોઈ માણસ 7 દિવસ કથા ન સાંભળે, 6 દિવસ સાંભળે, 6 દિવસ સમય ન મળે, 5 દિવસ સાંભળે, 5 દિવસ સમય ન મળે, 4 નહીં, 2 નહીં, 1 નહીં, અડધો, 1 કલાક, 1 મિનિટ, 1 સેકન્ડ ગાયના હિંગડા ઉપર રાયનો દાણો જેટલી વાર ટકે એટલી વારે જો કથાના મંડપમાં કોક ટકી જાય તો એનો ભવસાગર પાર ઉતરી જાય. ખિસ્સાની વાત નથી, આમાં લખ્યું છે. તાર જોડાઈ જાય.